વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની સંભાવના છે. 11 થી લઈને 15 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ. હવામાન વિભાગે ગાજવીજ અને તેજ પવનની ચેતવણી આપી. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી કરાઈ છે. 11 અને 12 જૂને નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની શક્યતાઓની વાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવનાઓ વધતી જોવા મળી. કેટલાક વિસ્તારોની અંદર ઝાપટાઓ પડતા પણ જોવા મળ્યા. જ્યારે 13 જૂને સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે 14 અને 15 જૂને ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ મુખ્યત્વે સૂકું હવામાન રહેવાની પણ સંભાવનાઓ વર્તાતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ મુખ્યત્વે સૂકું હવામાન રહેશે. 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની અંદર વરસાદની આગાહી કરાઈ. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ તો વર્તાતી જોવા મળી રહી છે. ત્યારે વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગ જે છે તેમણે અવકાશ જાહેર કર્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.